જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર એ પહેલાં ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। વડોદરા સાવલિયા જૂની અદાવતમાં બિલ્ડિંગના 5મા માળેથી યુવકને ફેંકી દેવાયો। બગદાણા મારામારી કેસ જયરાજ યાહિરનો વિડીયો વાયરલ। 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર। જામનગરમાં 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા। પાસપોર્ટ ધારા ભંગ સહિત કલમ હેઠળ કાર્યવાહી। અમદાવાદ દધીચી બ્રિજ પરથી યુવક સાબરમતી નદીમાં કૂદ્યો। સ્થાનિકોને ફાયર વિભાગની સક્રિયતાથી જીવ બચ્યો। અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પાસેથી યુવક ફિલ્મી ઢબે અપહરણ। ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા। એસટી આરટીઓ અને પોલીસની ચેકિંગ ડ્રાઈવમાં છેલ્લા 1 મહિનામાં 88 વાહનો ડિટેન। 266 વાહનોનો મેમો આપ્યા। ઉત્તરાયણ પહેલા કાચવાળી દોરી સામે વડોદરા પોલીસની કડક કાર્યવાહી। 3ની અટકાયત। અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાએ ભાઈએ કરી ભાઈની હત્યા। શરીરના ઘા ઝીકી પતાવી દીધો ખેલ। વડોદરામાં પ્રેમનો કરુણ અંત। મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા। પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો। જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલા પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં 2 આરોપીની 5 વર્ષની સજા। જામનગરમાં રોકાણના નામે ₹1.87 કરોડની છેતરપિંડી કેસમાં પુણેમાંથી 1 આરોપી ઝડપાયો। સુરેન્દ્રનગર જમીનના કૌભાંડ કેસમાં તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ મંજૂર થઈ શકે છે। મોટા ખુલાસા। યુપીમાં ભાજપ ધારાસભ્યનું નિધન। બેઠકમાં આવ્યો હતો હાર્ટ એટેક। ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ। કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગના ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ગડબડાટ। બગદાણા કેસમાં હુમલો કરાવનારા ક્યારે ઝડપાશે? કોંગ્રેસનો સવાલ। પોલીસે કહ્યું કોઈને છોડીશું નહીં। જામનગરમાં જુમ્મા મસ્જિદમાં થયેલી રોકડની ચોરીનો ભેદ ઉકેલા। 1 આરોપીને પકડી પાડતી પોલીસ। મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડે અર્ધનગ્ન કરી વિડીયો બનાવ્યો। છત્તીસગઢમાં માનવતા શર્મસાર। અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાતના કોલેજ પાસે હિટ એન્ડ રન કાર ચાલકે બાઇક સવારને ઢસડતા મોત। સુરતના નિંડોલીમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીને આપઘાત। પરિવાર સૂતો હતો અને લાડલીએ જીવન ટૂંકાવ્યું। જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ફૂલ ડોઝર એક્શન। ગેરકાયદેસર દબાણો હટાવાયા।